જય શ્રી કૃષ્ણ। અત્યારે જોઈ શકો છો આપણું શેમ્પુ ઉકળી રહ્યું છે। બધા ઓસડિયા નાખી 2 તપેલા મૂકેલા છે ત્યારે મૂળ 550 લીટર શેમ્પુ બનશે। જોઈ શકો આ રીતે પતલા કપડામાં ગાળી। આમાં બહુ જ મહેનત હોય છે। બધા એમ કહેતા હોય શેમ્પૂના આટલા ભાવ લ્યો છો, પણ આમાં મહેનત 3 દિવસની અને આટલી હોય છે। પછી અમે શેમ્પુ બેઝ બતાવીએ તમને તો પણ આપણે એકદમ પ્રીમિયમ અને હાઈ ક્વોલિટીનો શેમ્પુ બેઝ યુઝ કરીએ છીએ, જે SLS અને પેરાબિન ફ્રી હોય છે। એટલું ઘટ આવે છે અને તમને એના ઓસડિયાનું પાણી બતાવું તો હમણાં તમે જોઈ શકો છો આપણે ઓસડિયાનું પાણી પણ રેડી કરી અને અડધો ડ્રમ ભરીને રાખ્યું છે। જો પ્યોર નેચરલ અને એકદમ ફૂલ અર્ક કાઢેલું બધા ઓસડિયામાંથી જે આપણે નેચરલ પાણી નીકળે છે એ જ કલર આપણા શેમ્પૂમાં આવે છે। આપણે કોઈ ઉપરથી આર્ટિફિશિયલ કલર નાખતા નથી, એટલે જ તમારા વાળને બહુ સારી એવી ગ્રોથ અને તમારા હેરને લગતી કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એનું સોલ્યુશન આવે। જો આખું શેમ્પુ આપણા બન્યા પછી આ રીતનું કમ્પ્લીટ થાય છે, હજી પણ આમાં પ્રોસેસ બાકી છે જે 24 કલાક પછી પૂરી થશે। તો આવી હર્બલ અને નેચરલ પ્રોડક્ટ લેવા માટે સ્ક્રીન ઉપર નંબર અને એડ્રેસ આપેલું છે, ફટાફટ કોન્ટેક્ટ કરજો।